મારો પરિચય દેવરામ ગોપાલ છાભૈયા પડલી। આ અમારું દાદા ગરીબનાથનું મંદિર જે નાથ સંપ્રદાયમાં આવે છે। આનું મુખ્ય મથક ગોરખપુર આદિત્યનાથના મઠમાં જોડાયેલું છે। અત્યારે થાન જાગીરના અંડરમાં આવશે અને આ ગરીબનાથ દાદાના ગુરુ ધોરમનાથ દાદા, આ ધોરમનાથ દાદાના શિષ્ય છે। ઘણા વર્ષો થઈ ગયા, વર્ષોનો અંદાજ ખ્યાલ નહીં આવે। આવો આંબલીનું ઝાડ બતાવું। આ આંબલીનું ઝાડ દેખાય છે એ પહેલાં આંબો હતો અને દાદા ગરીબનાથ જ્યારે અહીંયા તપ કરતા અને ગામના ગોવાળિયાઓ ગાયો ચરાવવા આવતા ત્યારે છોકરાઓ આંબા ઉપર કેરી ખાઈને ગોટી દાદાને મસ્તકમાં મારતા, એટલે ગરીબનાથ દાદાએ એમને શ્રાપ આપ્યો કે આ આંબામાંથી આંબલી થઈ જાઓ। ત્યારથી કરીને આ બધી આંબલીઓ થઈ ગઈ અને ગામમાં પણ જેટલા આંબાના ઝાડ હતા એ પણ આંબલીમાં ફેરવાઈ ગયા। અને દાદાનો શ્રાપ કયો કે અભિશ્રાપ, જે કયો કે આશીર્વાદ કયો, એના લઈને આ દાદાની 7 ગામની નવાઈમાં ક્યાંય આપને આંબા જોવા નહીં મળે અને કોઈ વાવતું પણ નથી અને કોઈ આંબા ઉછેરતું પણ નથી અને ઘણા પરિવારમાં તો આંબા ખાતા પણ નથી। વર્ષો જૂનો અખંડ જૂનો છે। આ ગરીબનાથ દાદાનો વર્ષો જૂનો અખંડ ધૂણો ચાલુ છે ને આ કાયમ ને કાયમ ચાલુ જ રહે છે। કેટલા વર્ષથી? લગભગ બહુ પૌરાણિક છે। વર્ષોની ગણતરીમાં તો આપણે નહીં કહી શકીએ। ગરીબનાથ દાદા જ્યારે અહીંયા આવ્યા અને સમાધિ લીધી એના પછી દાદાને પાણીની કોઈ તકલીફ ન પડે એટલા માટે આ જૂની સેલોર બનાવવામાં આવી છે। આ વર્ષો પુરાણી જૂની સેલોર છે, પણ કાળક્રમે ભૂતળ નીચે ઉતરવાથી હવે આમાં પાણી અત્યારે આપણે પાણી જોવા નહીં મળે, પણ આ જૂની ધરોહર સાચવી રાખેલી છે અત્યારે। ઓહો પટેલ કેમ મે કલાઓ દુર્વાસાજીને પહેરા એટલે એનો પ્રભાવ કંઈક જુદો હતો। રસ્તામાં દુર્વાસા અને દક્ષ બંને મળી ગયા। દક્ષને માળા બહુ ગમી એટલે દક્ષે વારંવાર દુર્વાસાને પૂછ્યું કે આ जयंतीलाल करसन छाभैया, मंडपना मुख्य यजमान गरीबनाथ ग्रुप छाभैया परिवार अंकलेश्वर बदली। प्रासादिक હોય તો એ અંત ના બગાડે। ભગવાનની આરાધના કરનારને જ્યારે એ નિત્ય થોડું જળ ચડાવે તો એ જલથી ભગવાન શંકર એવી કૃપા કરે, આપણે જલથી શુદ્ધિકરણ જ કરતા હોય છે હકીકતમાં। એમ જ્યારે શિવજીને જલ ચડાવે એનાથી અંતર્મનનું શુદ્ધિકરણ એ પ્રકારે થાય કે ઈશ્વરે આપેલું ઘણું જ બધું હોય પણ છતાં મૃત્યુના સમયે
જન્મ લાભ પર પુંસામ અંતે મારું નામ ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા, આમ મૂળ વતન ભડલી ગામ ને આમ હાલે ઇન્દોર. અમે આ આયોજન સિદ્ધ યોગી શ્રી દાદા ગરીબનાથજીના તત્વાધારની અંદર થઈ રહ્યું છે, જેની અંદર આની ખાસ વિશેષતા એ છે કે 7 ગામ ભેગા થઈ કરી, જે દાદાની નવાઈના 7 ગામ કહેવાય, અને 7 ગામની એકદમ અટ્ટુ આસ્થા આ દાદા ગરીબનાથજીના મંદિર પર છે. અને 7 ગામ ભેગા થઈ કરીને આ શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. એની પાછળના હેતુ એ છે કે એક શિવપુરાણ થાય એટલે જગ્યા પવિત્ર છે જ ઓલરેડી, હજુ પવિત્ર થાય. અમારા 7 ગામની અંદર સામાજિક સમરસતા થાય અને જે પણ દ્રવ્ય બચશે કથા દરમિયાન એનાથી દાદા ગરીબનાથજી મંદિર જે છે એમનો હજી વિકાસ અમે કરી શકીએ. આ આયોજનની ખાસ વાત એ છે કે 7 ગામની અંદર મારી ખ્યાલથી લગભગ 17 જેટલી સમાજો છે. એની અંદર અમારા હરિજન ભાઈઓ પણ છે, મારવાડા સમાજના ભાઈઓ પણ છે, દરબાર સમાજના ભાઈઓ છે, પાટીદાર સમાજના ભાઈઓ છે, આહિર સમાજના ભાઈઓ છે, કાપડી સમાજના ભાઈઓ છે, એમ વિભિન્ન જે પણ અમારી સમાજો છે અહીંયા કને 7 ગામની અંદર, એ બધા લોકો અમે એક મંચ ઉપર આવી કરી, એક સમરસતાની અંદર આવી કરી અને આયોજનની અંદર અમે લોકો પૂરા સામેલ થયા છીએ. અને બધી સમાજોનો આ પૂરા પ્રોગ્રામની અંદર તન મન અને ધનથી સંપૂર્ણ સમર્પણ છે. હમણાં લગભગ 5 થી 6 હજાર હરિભક્તો બપોરના ટાઈમમાં ભોજન લે છે, 5 થી 6 હજારના લગભગ સાંજે ભોજન લે છે, અને લગભગ 2.5-3 હજારના લગભગ સવારના નાસ્તાની અંદર ભોજન લે છે. અને બહુ મોટી સંખ્યાની અંદર અહીંયા અને પૂરા કચ્છમાંથી ભુજ તકથી માંડવી તકના પણ ભક્તો અહીંયા આવી કરીને કથાનું શ્રવણ કરે છે. આના ખર્ચને પહોંચી વળવા માટે અમારા દાદા છે ને અમે વિભિન્ન ચડાવો પણ કર્યા હતા, અને દાતાઓએ ખૂબ દાન આપ્યું હતું, મતલબ જેને કહીને કે દિલ ખોલીને દાન આપ્યું. મારું નામ કાપડી કાનજી હરિરામ, ગરીબનાથ વિકાસ સમિતિ અને શિવકથા આયોજન સમિતિમાં સેવક તરીકે, સંયોજક તરીકેની જવાબદારી જે આ 7 ગામો આપી છે. અને દાદા ગરીબનાથના આશીર્વાદથી આ 7 ગામો એક આમ કચ્છના હૃદય સમા ગણાય, પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોવાથી અને દાદા ગરીબનાથ ધોરમનાથજીના શિષ્ય હોવાથી આ વિસ્તારની તપોભૂમિ માં રૂપાસતી હોય, જેસલ જાડેજાનું જન્મસ્થાન કે કર્મભૂમિ આ બદલી છે. એ જ રીતે બાજુમાં મોરજર પુંજલ દાદાનો અખાડો, વિથોણ ખેતા બાપા, એટલે આ વિસ્તાર બદલીનો ગરીબનાથ દાદાના પરિસરનો વિકાસ થાય અને આ વિસ્તાર પ્રવાસન હેઠળ અને યાત્રાધામ તરીકે વિકાસ પામે, એના માટે અમારા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ અને અમારી આયોજન સમિતિની આખી ટીમ તનતોડ મહેનત કરી રહી છે. 7 ગામના તમામ સમાજોના સ્વયંસેવકો ખડે પગે રાત દિવસ જોયા સિવાય આવનારો અતિથિ ભૂખ્યો ન જાય, આવનારા અતિથિનો સત્કાર સન્માન થાય અને અતિથિ દેવો ભવનું સૂત્ર સાર્થક થાય, એ જ અમારી બધા આખી ટીમની ભાવના છે. આદેશ આદેશ આદેશ. નાનાભાઈ નારાયણભાઈ આહિર કોટડા. ભોજન પ્રસાદ બનાવે આજે 5,000 થી 6,000 5 દિવસમાં 25,000 જમી ગયા. મારું નામ સંજય કુમાર ગંગારામ સાંખલા, ગામ બદલી. અમારા 7 ગામમાં દાદાના આશીર્વાદથી 17 સમાજો ભેગી હળીમળી ભેગી થઈ
ને તમામ સ્વયંસેવકના સહયોગથી ને એકદમ નિરર્ચનના કારણે અમે એકદમ ઓલી કરીને કરેલું. કેટલા તમારા રસોડામાં કેટલા સ્વયંસેવકો હશે? બહેનો અને ભાઈઓ છે અંદાજે? અમે અત્યારે 150 થી પોણા 200. હજી થરાવડા. ચલો ધન્યવાદ. આદેશ આદેશ આદેશ. મારું નામ પ્રેમિલાબેન પરસોત્તમ દિવાણી, ગામ થરાવડા. આજ રોજ અમે અમારા ગામની બહેનો લગભગ 60 બહેનો અત્યારે સ્વયંસેવકમાં અમે સેવા આપી રહી છીએ. આ કયા ગામનો ગ્રુપ છે? થરાવડા. બધા થરાવડાના. ડેલી રોજ આવો? રોજ? આ કયા ગામનો ગ્રુપ છે? હું થરાવડા ને આ થરાવડા. કેટલી જણી અહીંયા ની ટોટલ કેટલી જણી? 8